એસટી બસ ચાલક બાદ હવે સુરત શહેરમાં ફરી એકવાર 108 એમ્બ્યુલન્સની બેદરકારીનો મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને મૂકીને પરત ફરતી 108 એમ્બ્યુલન્સ વારંવાર રોંગ સાઇડનો ઉપયોગ કરતી હોવાનું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે, જેના કારણે સુરત શહેરના નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. એક જીવને બચાવવા બીજાના જીવ સામે જોખમ ઊભું થતાં આવા એમ્બ્યુલન્સ ચાલક સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બની ગઈ છે. પ્રાથમિક સારવાર માટે બનાવવામાં આવેલી આ સેવા જ જ્યારે ટ્રાફિક નિયમોને ખુલ્લેઆમ ભંગ કરતી જોવા મળશે ત્યારે માર્ગ અકસ્માતની ભીતિ વધી જતી હોય છે. શહેરીવાસીઓનું કહેવું છે કે 108 એક પ્રાથમિકતા ધરાવતું વાહન છે, પરંતુ ઇમરજન્સી સિવાય રોંગ સાઇડનો ઉપયોગ બિલકુલ યોગ્ય નથી. સામાન્ય લોકો રોંગ સાઇડ ચાલે તો પોલીસ તાત્કાલિક દંડ ફટકારે છે, તો પછી 108 માટે અલગ નિયમ કેમ? આ સવાલ લોકો કરી રહ્યા છે. મહત્વની વાત છે કે ક્રિમિનલ એડવોકેટોના કહેવા અનુસાર વગર ઇમરજન્સી વાહન રોંગ સાઇડ ચલાવવા પર મોટર વ્હીકલ એક્ટ 184 મુજબ કાર્યવાહી કરી શકાય છે. તેમજ 1000થી 5000 રૂપિયાનો દંડ તેમજ 6 મહિના સુધીની સજાની પણ જોગવાઈ છે. આ કાયદો દરેક માટે લાગુ છે, જેમાં સામાન્ય વ્યક્તિ હોય કે ઇમરજન્સી વાહન હોય, બધાનો જ સમાવેશ થતો હોય છે. પરંતુ ટ્રાફિક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે દર્દીને લઈ જતા સમયે એમ્બ્યુલન્સને છૂટછાટ છે, પરંતુ દર્દીને ઉતારીને પરત જતા નિયમોનું પાલન ફરજિયાત છે. આવી બેદરકારી અકસ્માતની સંભાવનાઓ વધારી દેતી હોય છે, જેથી આ ચાલકો સામે પોલીસ દંડ સુધીની કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બની ગઈ છે, જેથી ભવિષ્યમાં ઇમરજન્સી વગર તેમજ બિનજરૂરી રોંગ સાઇડ એમ્બ્યુલન્સ ચલાવતા પહેલાં પાયલોટ 100% વિચારશે. હાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈને સામે આવ્યા છે તેમાં તમને 108 દેખાઈ રહી છે. 108ને જોયા બાદ અન્ય એમ્બ્યુલન્સ ચાલકો પણ બેફામ બની ગયા છે. સ્પષ્ટપણે સામેથી આવતી ગાડીઓ દેખાઈ રહી છે, સામેનું સિગ્નલ લાલ છે, પરંતુ રોંગ સાઇડથી એમ્બ્યુલન્સ જઈ રહી છે. તે સિગ્નલ ચાલુ હોવા છતાં વચ્ચેથી ઘૂસીને એટલે કે બેદરકારી તમામ હદ આ એમ્બ્યુલન્સ ચાલકોએ વટાવી દીધી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આ એમ્બ્યુલન્સો જ્યારે વગર દર્દીએ બહાર નીકળતી હોય છે અને ખરેખર જોવા જાય તો તેને સીધા રસ્તે જવાનું હોય, નો ઇમરજન્સી હોવા છતાં ઇમરજન્સી જેવા રસ્તાઓનો ઉપયોગ શા માટે આ કેટલાક 108ના ડ્રાઈવર કરી રહ્યા છે, એનો 108ના વહીવટી તંત્રે એમને બોલાવીને ખુલાસો માંગવો જોઈએ અને ટ્રાફિક પોલીસે પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે મેનેજમેન્ટ 108નું જે છે એને ગંભીરતા આ બાબતે સમજાવી જરૂરી બની ગઈ છે.